સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુદેવને ભગવાન કરતાં ઓછા આંકવા તે તેઓને આશાત્ન કરવા સમાન છે એમ પૂજ્ય શ્રી મગન બાપા વારંવાર સત્સંગ સમાગમમાં કહેતા. એ શાથી તેનો જવાબ છે કે તે મૂર્તિથી તે આત્મ સ્વરૂપ પુરુષની દશા ફરી ફરી તેના વાક્ય આદિના અનુસંધાને વિચારવાને યોગ્ય છે અને તેનું હૃદય દર્શનથી પણ મોટું ફળ છે. વચનામૃત 394 પરમ કૃપાળુદેવ સૌભાગભાઈને આ મુજબ કહે છે. મગન બાપા કહેતા, આ વિચારતા સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવે તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કેટલી સહેલી થઈ પડે. બસ એક આ જ પુરુષ હે રાજ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર ભગવાન. પરમ કૃપાળુદેવની પરમાત્મા દશા વચનામૃતના પત્રોને આધારે. પત્રાંક 27. હું બીજો મહાવીર છું, સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું, આશુપ્રજ્ઞ રાજચંદ્ર. મોટા બનાવી ચતુર્ભુજ બેચરને 43 મુંબઈથી લખે છે. વચનામૃત 120 લખ્યું, એક જન્મ અને તે થોડા જ કાળનો, કેમ પછી જન્મવાના નથી? મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી પર આ પત્ર છે. અષાઢ વદમાં 1946 લખેલો છે. વચનામૃત 128 લખ્યું, અંતર્જ્ઞાનથી સર્વકાળ જણાય છે, પરિભ્રમણના પ્રત્યાખ્યાન. અંબાલાલભાઈ ઉપરનો આ પત્ર છે 1946. વચનામૃત 134 લખે છે, સર્વક્ષેત્રે જન્મવાની ઈચ્છા તેણે રૂંધી જ છે. આ પત્ર પણ અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈને વવાણિયાથી 1946 લખ્યો છે. વચનામૃત 167 પોતે જ્ઞાનાવતાર, નિસંદેહ જ્ઞાનાવતાર છે એમ 14 વાર લખ્યું. તે જ પત્રમાં લખે છે, વ્યવહારમાં બેઠા જતા વિતરાગ છે અને મુક્તાત્મા હોવાથી તેને નામ ઠામ ગામ કંઈ નથી. આ પત્ર 1947 કારતક સુદ 12ને દિવસે અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈ ઉપર મુંબઈ ક્ષેત્રથી લખ્યો છે. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું જ છે. વચનામૃત 187 1947 સૌભાગભાઈ ઉપરનો આ પત્ર છે. જગત સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત છે. વચનામૃત 214 સૌભાગભાઈ ઉપરનો આ પત્ર 47 ફાગણ મહિનામાં લખાયો છે. મુનિ દેવકરણજીને તો 1949 રૂબરૂમાં કહેલ કે સોનું, હીરા, મોતી, ઘરેણા અમને કાળકૂટ વિષ સમાન છે. કિસ્સો કનક ઝાકે સોનું કાદવ લાગે તો તે દેહધારી પરમાત્મા પરમ પુરુષ દશા વર્ણન, તો સોનું જેને કાળકૂટ વિષ લાગે તેની દશા કઈ? વચનામૃત 255 અમે દેહધારી છે કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. સૌભાગભાઈ ઉપરનો આ પત્ર 1947 મુંબઈથી લખ્યો. વચનામૃત 313 અપૂર્વ વિતરાગતા છે, આત્મા આત્મભાવે છે, સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધે છે. આ પત્ર સૌભાગભાઈ ઉપરનો 1948 પોષ સુદ 7ને દિવસે લખેલો છે. વચનામૃત 317 લખે છે, આત્મા તો પ્રાય મુક્ત સ્વરૂપ છે, વિતરાગપણું વિશેષ છે, વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ, કોઈ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ નથી. સૌભાગભાઈ ઉપર 1948 આ પત્ર લખેલો છે. વચનામૃત 376 અહમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્ર અને લેખિતનમાં લખે છે, અવિષમપણે આત્મધ્યાન વર્તે છે એવા શ્રી રાયચંદ્ર. અંબાલાલભાઈ ઉપરનો આ પત્ર વૈશાખ વદમાં 1948 લખેલો છે. વચનામૃત 383 મથળે જ લખ્યું કે આ સંસાર તેને વિશે હવે ફરી આત્મભાવે કરી જન્મવાની નિશ્ચલ પ્રતિજ્ઞા છે. 1948. વચનામૃત 398 લખ્યું, આત્માકાર સ્થિતિ છે. સૌભાગભાઈ ઉપરનો આ પત્ર મુંબઈથી 48 લખેલો છે. વચનામૃત 411 સૌભાગભાઈ ઉપરના પત્રમાં લખ્યું, અશરીરી ભાવપણે આત્મસ્થિતિ છે તે ભાવને સિદ્ધપણું છે. આસો સુદ દશેરાના દિવસે 1948 આ પત્ર મુંબઈથી સૌભાગભાઈ ઉપર લખ્યો છે. વચનામૃત 412 લખે છે, આત્માકારતા વર્તે છે, આત્માનું આત્મામાં જ પરિણામ થાય તે. આસો 6
સંવંત 1948 મુંબઈથી આ પત્ર લખેલો છે. વચનામૃત 680માં લખ્યું, વિદ્યમાન વીર, વિદ્યમાન મહાવીર, અમૃત સાગર, કલ્પ વૃક્ષ, શાંતિના ધામ, પરમ શાંતિના ધામરૂપ, બીજા શ્રી રામ, બીજા શ્રી મહાવીર, કેમ પોતે પરમાત્મા સ્વરૂપ થયા છે. લિખિતનમાં લખ્યું, ઓમ શ્રી મહાવીર. આ પત્ર અંગત છે. ચૈત્ર સુદ 13 મહાવીર જન્મ કલ્યાણકના દિવસે સંવંત 52માં લખેલો છે. 951માં દેહ વિલય પહેલાં થોડા જ દિવસોએ લખેલો આ પત્ર કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે. રાજકોટથી આ પત્ર સંવંત 1957માં ફાગણ વદમાં લખેલો છે. વચનામૃતના 794માં પાનામાં લખ્યું, હું 12મે જ હમણાં હું તે પદને સંપૂર્ણ જોવાનો છું, એટલે કે 13મું. આયુષ સ્થિતિ પૂરી થઈએ તમે જોયેલું પદ તમે મને પણ જોશો. હાથ નોંધ 1 ની 5મી નોંધ. લિખિતનમાં સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ લખે. વચનામૃત 653 અને વચનામૃત 719 શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ લખે. વચનામૃત 779 નિર્વિકલ્પ લખે. વચનામૃત 843 અને ઓમ શ્રી મહાવીર એ મુજબ વચનામૃત 680માં લિખિતનમાં લખે છે. આ ભગવાનની દશા. અહો અહો શ્રી સદગુરુ ભગવાન સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.